નમસ્તે મિત્રો, સ્વાગત છે બોલો ઇંગ્લિશ 5 મિનિટમાં સિરીઝમાં. આજના ક્લાસમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. પાંચ મિનિટ થાય ઇંગ્લિશ મગજમાં ફિટ. 5 મિનિટમાં મેળવો ગેરંટી રિઝલ્ટ. અને આજે જ શીખી જાઓ નકારાત્મક વાક્યો બનાવવાની ટ્રીક. લેસન નંબર 15 માં આજે આપણે એક જ લેસનમાં શીખી જઈશું કે માત્ર નોટ મૂકવાથી NOT અથવા તો NO નો મૂકવાથી સકારાત્મક વાક્યો અત્યાર સુધીના વિડિયો નંબર 1 થી શરૂ કરી અને છેક છેલ્લા વિડિયો સુધી આપણે બધા જ હકારાત્મક વાક્ય જોયા. તો આજે શીખી લઈએ એક વિડિયોની મદદથી નકારાત્મક વાક્ય કેમ બનાવવા. મિત્રો, હેલ્પિંગ વર્બ્સ જે અત્યાર સુધી આપણે જોયા am, is, are, was, were, has, have, જ્યારે તમારે નકારાત્મક વાક્ય બનાવવા હોય ત્યારે આમની પાછળ નોટ ઉમેરી બાકીનું વાક્ય જેમ થી તેમ રાખવું. જેમ કે શરૂઆતના વિડિયોઝમાં મેં કેટલાક આવા વાક્યો બોલ્યા હતા. I am a boy, નકારાત્મક. I am not a boy, હું છોકરો નથી. He is my friend, તે મારો મિત્ર છે. He is not my friend, તે મારો મિત્ર નથી. She is a clever girl, તેણી હોશિયાર વિદ્યાર્થીની છે. She is not a clever girl, તેણી હોશિયાર વિદ્યાર્થીની નથી. I was in Chennai yesterday, હું ગઈકાલે ચેન્નાઈમાં હતો. I was not in Chennai yesterday, હું ગઈકાલે ચેન્નાઈમાં નહોતો. He was a banker, તેઓ બેન્કર હતા. He was not a banker, તેઓ બેંક કર્મચારી નહોતા. આ જ રીતે has અને have માટે જરા શીખી લઈએ, પણ અહીંયા એક વિશેષ પ્રયોગ નો આવશે. જેમ કે ગિરીશભાઈ has two sons, ગિરીશભાઈના બે દીકરા છે. ગિરીશભાઈ has not, ટૂંકું રૂપ hasn't, two sons, ગિરીશભાઈને બે દીકરા નથી. અને ગિરીશભાઈ has no son, ગિરીશભાઈને દીકરાઓ નથી કે દીકરા નથી. તો તમે જોયું, hasn't અને no આ બંને રીતે તમે નેગેટિવ કરી શકો. આવી જ વાત have ની છે કે જેમ કે we have two flats, અમારા બે ફ્લેટ્સ છે. We have not અથવા we haven't two flats, અમારી પાસે બે ફ્લેટ નથી. અને we have no flats, અમારી પાસે ફ્લેટ નથી. આ જ રીતે are not અને were not. They are happy, તેઓ સુખી છે. They are not happy, તેઓ સુખી નથી. They were happy, તેઓ સુખી હતા. They weren't અથવા તો were not happy, તેઓ સુખી નહોતા. તો આ રીતે નોટનો ઉપયોગ કરીને તમે નકારાત્મક વાક્યો બનાવી શકો. મિત્રો, ખાસ કહું છું, પ્રેક્ટિસ છોડતા નહીં, કરતા રહેજો. હોમવર્ક ટાઈમ. આ ટોપિક પર બે વાક્યો બનાવી કમેન્ટ બોક્સમાં લખો. અલ્યા કરજો લ્યા. તો મિત્રો, આજનો ક્લાસ આપને કેવો લાગ્યો? ભૂલ્યા વગર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નિયમિત અભ્યાસ રાખજો હો.